ગીર સોમનાથના રાવલ ડેમના 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે। ગીર ગઢડા તાલુકાના રાવલ ડેમના 4 દરવાજા ખોલાયા છે। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે। નદીકાંઠાના ગામોને પ્રશાસને એલર્ટ કર્યા છે, તો નીચાણવાળા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે। ગીર સોમનાથના રાવલ ડેમના 4 દરવાજા ખોલાતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં શહેર અને ગ્રામ્યની અંદર ગઈકાલે 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને ઉના તાલુકામાંથી પસાર થતી જે માલણ નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી। આ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને જેના કારણે જે નદીના પટ વિસ્તારની અંદર રહેતા અને ગાંગડા ગામની વિસ્તારમાં રહેતા લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા। અત્યારે લોકો જે તેના ઘરમાં પાણી ઘૂસ્યા હતા તે કાઢી રહ્યા છે અને સાથે સાથે તેની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે। આ ઘરવખરીનો સામાન પણ તેઓ લોકોએ બહાર કાઢ્યો છે, કારણ કે જે પાણી આવ્યું છે ગત રાત્રે, જેના કારણે ઘરવખરી સહિતનો જે અનાજનો પાક જે અનાજ છે તે પણ પલળી ગયું હતું અને અહીંયા ખૂબ પાણી ભરાયું હતું આખા ઘરની અંદર। આપણે અહીંના સ્થાનિક લોકો છે। શું નામ આપનું? ભરતભાઈ સોલંકી। પરેશભાઈ, કેવી રીતે, ક્યારે પાણી, કેટલા વાગે આવ્યું, શું સ્થિતિ? પાણી 9 વાગે રાતે રાતે કઈ નદીમાં આવ્યું હતું? માલણ કેટલું પાણી હતું? પાણી માથોડી હતું। બતાવો ને કેટલું પાણી હતું? હા, પછી કેવી રીતે રાતવાસો કેવી રીતે કર્યો? રાતે અમે બાજુમાં વયા ગયા હતા ના રૂપિયા રહ્યા હતા, વરસાદ ચાલુ હતો પછી પાણી વીત્યું પછી વયા પાછા। કેટલા ઘરોમાં પાણી દીધું? આખો પ્લોટમાં ગડી ગયું છે। અંદાજે કેટલા ઘર હશે? અંદાજે હવે 500 ખોડા। હા, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તો બહુ વહેમી હતી। જાગ્યા આખી રાત? આખી રાત જાગ્યા હતા, વરસાદ હતો અને જાગવું પડે એમ જ, પાણી વચમાં હતું બહુ, એટલે જાગવું પડે એમ। કેવી રીતે અચાનક પાણી એવું? અચાનક કઈ ખબર જ નથી, કોઈ ખાધું પીધું કાંઈ નહીં, એમને એમ જ આખી રાત વરસાદના પહેલા ને અચાનક આવ્યું પાણી। ચોક્કસથી જે ગત રાત્રે જે માલણ નદી હતી અને માલણ નદીના જે પૂર આવ્યું હતું, જેના કારણે પરિસ્થિતિ આ વિસ્તારની વિકટ બની હતી। 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમે પ્લોટમાં આટો મારેલો હતો, ત્યારે એટલું પાણી ભરાયેલું હતું કે આવી પરિસ્થિતિ અમે અમારી જીવનની અંદર મેં કદી જોયું નથી। અને આવી પરિસ્થિતિની અંદર અમે લોકો ગામ જેમ તેમ ગળી અને પાણીની વચમાંથી માણસોને સ્વસ્થ જગ્યા ઉપર રહી જાય અને કોકના ધાબા ઉપર, ગામમાં કોકના પાકા મકાનો હતા એની અંદર ઉપર ખસેડી અને અમે બધીને સરસ રેસ્ક્યુ કરી અને ભગીરથ હોટલની અંદર આપણે એક માળ આપણે આખો ખાલી કરીને આપ્યો છો, ત્યાં તમને પહોંચાડેલા છે અમે। ને તળાવ પણ બાજુમાં છે, એની તળાવનું પાણી અમારું પૂર એવું આવ્યું હતું જોરદાર કે તળાવની ઉપરથી પાણી જતું હતું અને પ્લોટમાં બધીને ટોટલ બધાને નુકસાની છે। ટોટલ કોઈ ઘર એક બાકી નથી। ઘરમાં ડોકે ને હાથ લાંબા કરો, કોકના ઘરમાં તમે ડૂબી જાવ એટલું પાણી હતું, કોકના ઘરમાં ગળા સુધી પાણી હતું ને મકાનના બધાના દિવાલો કોકની તૂટી ગઈ, કોકની અંદર પાણી, કોકના ફ્રીજો ઘણી બધું તણાઈને પણ બહાર નીકળી ગયું।